આ સંસાર સાગરના અંદર, આ ભવસાગરના અંદર, આ ઘોર કલિયુગના વચ્ચે આપણે રહી રહ્યા છીએ. આપણા પોતાના આરાધ્ય સેવ્ય સ્વરૂપની વિશેષ કૃપા, વિશેષ સાનિધ્ય હંમેશા આપણા ચિત્ત અને આપણા મનમાં રહેવું જોઈએ. એનું સ્મરણ, એનું કીર્તન, એનું કથન હંમેશા જીવનના અંદર એક જીવનનું અંગ બની જવું જોઈએ. તો આ કલીનો પ્રભાવ નષ્ટ થઈ જશે. વિચાર કરો, આ કલયુગમાં આપણે રહીએ છીએ અને જો નામ સંકીર્તન આપણા જીવનમાં નહીં હોય, સત્સંગ આપણા જીવનમાં નહીં હોય તો તણાઈ જઈશું. નિત્ય નિયમ આપણા જીવનમાં નહીં હોય, તણાઈ જઈશું. અને એટલે જ પછી લોકો થોડુંક પણ એમના જીવનમાં દુઃખ આવે, અશાંતિ આવે, ડિટેચમેન્ટ આવે, લોસીસ આવે, ફેલિયર્સ આવે, આદિ વ્યાધિ ઉપાધિ આવે, એમાં ગભરાઈ જાય છે, ફેસ નથી કરી શકતા. ખૂબ એ લોકોને કષ્ટ અને દુઃખ થતું હોય છે, કારણ કે એમના જીવનમાં નિત્ય નિયમમાં સત્સંગ નથી, એમના જીવનમાં નિત્ય નિયમમાં સેવન નથી.